તો એક બીજા મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, આપને જણાવી દઈએ સૌથી મોટા સમાચાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી આપને જણાવી દઈએ બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। આપને જણાવી દઈએ બિહારની જનતા વિકાસના પક્ષમાં રીવાબા જાડેજાનું નિવેદન સામે આવ્યું છે। વોટ સુશાસન માટે પડ્યા છે બિહાર ટ્રેન્ડ પર રીવાબા જાડેજાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે। બિહાર 2025 ગણતરી ગુજરાત મંત્રી રીવાબા જાડેજાનું નિવેદન સામે આવ્યું છે। બિહારનું મેન્ડેટ સ્પષ્ટ, જનતા એનડીએ પર વિશ્વાસ મૂકી રહી છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર રીવાબા જાડેજા તરફથી મંત્રી છે તે ગુજરાત રાજ્યની અંદર આપણે જણાવી દઈએ કે બિહારની જનતા વિકાસના પક્ષમાં રીવાબા જાડેજાનું નિવેદન સામે આવ્યું છે। વોટ સુશાસન માટે પડ્યા છે બિહાર ટ્રેન્ડ પર રીવાબા જાડેજાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે। મોટા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ આપને જણાવી દઈએ બિહારનું મેન્ડેટ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે, જનતાએ એનડીએ પર વિશ્વાસ મૂક્યો છે। રીવાબા જાડેજાનું નિવેદન પણ સામે આવ્યું છે। બિહાર ચૂંટણીને લઈને અત્યારે હાલ રીવાબા જાડેજાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે। આ બાઇટ સાંભળીશું તેની। के माध्यम से मैं हार्दिक शुभकामनाएं एवं बधाई देना चाहूंगी। जिस प्रकार से एनडीए ने अपनी जीत दर्जित की है इस ऐतिहासिक चुनाव में और रिकॉर्ड ब्रेक मतदान के माध्यम से आप सभी ने पुनः माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के ऊपर अपना विश्वास संपादित किया और एनडीए के जितने भी प्रत्याशी चुनाव लड़ रहे थे उनको जीत की तरफ अग्रिम आगे कूच करके जीत दिलाई। उनके लिए मैं आप सभी को, बिहार की जनता को, शीर्ष नेतृत्व को अपने माध्यम से हृदय से शुभकामनाएं देना चाहूंगी। आने वाले दिनों में बिहार भी एक विकसित बिहार की ओर अग्रसर रहकर बहुत सारे अच्छे प्रोजेक्ट्स सेंट्रल गवर्नमेंट और स्टेट गवर्नमेंट के माध्यम से बिहार को मिलने वाले हैं और बिहार एक अपना एक अलग स्थान समग्र भारतवर्ष में अंकित कर सकेगा। ऐसे विश्वास के साथ मैं पुनः सभी बिहारियों को, बिहार नगरजनों को हार्दिक शुभकामनाएं देना चाहूंगी। धन्यवाद। तरफ से अपने माध्यम से मैं हार्दिक शुभकामनाएं एवं તો આપને જણાવી દઈએ કે ગુજરાતમાં મંત્રી રીવાબા જાડેજાએ અત્યારે હાલ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે બિહારનું મેન્ડેટ સ્પષ્ટ, જનતાને એનડીએ ઉપર વિશ્વાસ મૂકી રહ્યું છે અને રીવાબાની પહેલી આ જે પ્રતિક્રિયા છે સામે આવી છે બિહાર ચૂંટણીને લઈને અત્યારે હાલ રીવાબાનું નિવેદન સામે આવ્યું છે। આપણે જણાવી દઈએ કે રીવાબા જાડેજા ગુજરાતના રાજ્યમાં અત્યારે હાલ રાજ્ય કક્ષાના મંત્રી છે। તેમનું નિવેદન સામે આવ્યું છે। બિહાર ચૂંટણીને લઈને તેમણે સ્પષ્ટ કર્યું છે કે જ્યારે બિહારની જનતાએ એનડીએ પર વિશ્વાસ મૂક્યો છે અને સુશાસન અને વિકાસ માટેના વોટો મળ્યા છે। તો બિહારની અંદર 2025ની મતગણતરીના અત્યારે હાલ પ્રક્રિયા ચાલી રહી છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર પણ છે બિહારના વલણો પર રીવાબા જાડેજાની પ્રતિક્રિયાઓ સામે આવી છે।